નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.6ના તો એક્ઝામ્પલ જોઈએ. હવેથી આગળ વધીએ તો સંકલનના કેટલાક વધુ પ્રમાણિત રૂપો. સંકલનના કેટલાક પ્રમાણિત રૂપો જે ખંડશ સંકલનની મદદથી આપણે મેળવી શકીએ. નંબર 1, ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ x² - a² dx અને ઇક્વલ ટુ તો x/2 સ્ક્વેર રૂટ x² - a² માઇનસ a²/2 log માનાંક x પ્લસ સ્ક્વેર રૂટ તો x² - a² પ્લસ c. તો આ પહેલું પ્રમાણિત રૂપ. બીજું પ્રમાણિત રૂપ ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ x² + a² dx અને ઇક્વલ ટુ તો x/2 સ્ક્વેર રૂટ x² + a² માઇનસ તો પ્લસ a²/2 log માનાંક x પ્લસ સ્ક્વેર રૂટ તો x² + a² પ્લસ c. અને ત્રીજું પ્રમાણિત રૂપ ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ a² - x² dx અને ઇક્વલ ટુ x/2 સ્ક્વેર રૂટ a² - x² માઇનસ a²/2 અહીંયા તો પ્લસ થશે પ્લસ a²/2 સાઇન ઇનવર્સ x/a પ્લસ c. તો આ ત્રણ પ્રમાણિત રૂપો આપણે જોઈશું. તો એની સાબિતી આપણે જોઈએ તો સાબિતી ત્રણેયની સાબિતી સમાન સ્વરૂપે આપી શકાય. તો કોઈ એકની સાબિતી જોઈએ તો સાબિતી નંબર 1. તો અહીં તો i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ x² - a² dx. જ્યારે એક જ વિધેયનું ખંડશ સંકલનના તો મદદથી સંકલન મેળવવાનું હોય ત્યારે તો એ વિધેયને તો u તરીકે અને 1ને v તરીકે લો. તો 1 લઈશું અને u તરીકે લઈશું, v તરીકે 1 લઈશું. હવે ખંડશ સંકલન નિયમનો ઉપયોગ કરીએ તો માટે તો i ઇક્વલ ટુ u એટલે કે તો સ્ક્વેર રૂટ x² - a² ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે x માઇનસ ઇન્ટિગ્રેશન d/dx ઓફ u એટલે કે du/dx. તો વર્ગમૂળમાં x² - a²નું વિકલન તો વિકલન કરો તો 1/2 ટાઈમ્સ સ્ક્વેર રૂટ x² - a² ઇન્ટુ 2x ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે તો ઇન્ટુ x dx. તો આવું સ્વરૂપ મળે તો ફરી 2 કેન્સલ અને ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ તો x² - a² ઇન્ટુ x માઇનસ ઇન્ટિગ્રેશન x² તો ઇન્ટિગ્રેશન x² માઇનસ a². તો x² સ્ક્વેર રૂટ x² માઇનસ a² dx. તો આવું સ્વરૂપ મળે. પણ આ પદમાં તો ફરી સંકલન મેળવવા માટે તો x ઇન્ટુ સ્ક્વેર રૂટ x² માઇનસ a² માઇનસ તો અહીંયા a² બાદ કરો, a² ઉમેરો તો x² માઇનસ a² પ્લસ a² અપોન સ્ક્વેર રૂટ x² માઇનસ a² dx અને ઇક્વલ ટુ તો x ઇન્ટુ સ્ક્વેર રૂટ x² માઇનસ a² માઇનસ ઇન્ટિગ્રેશન તો પહેલાં બે પદનો ભાગાકાર કરીએ તો વર્ગમૂળમાં x² - a² dx પ્લસ a² ઇન્ટુ તો ફરી અહીંયા પણ માઇનસ ચિહ્ન માઇનસ થશે
तो माइनस ए स्क्वेर इंटू इंटीग्रेशन 1/√x² माइनस ए स्क्वेर dx। तो आव स्वरूप मळे। ए स्क्वेर अचल पद આપણે બહાર લઈ લઈએ તો ઇક્વલ ટુ, પણ ફરી આ પદ જોઈએ તો ફરી મૂળ સ્વરૂપ છે, એટલે કે તો જે માગેલું સંકલન છે તો એને આઈ વડે દર્શાવી દો। તો માટે આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ x² માઇનસ એ સ્ક્વેર માઇનસ આઈ માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1/√x² માઇનસ એ સ્ક્વેર। તો આનું આપણે સંકલન જાણીએ છીએ, તો એનું સંકલન તો લોગ માનાંક એક્સ પ્લસ સ્ક્વેર રૂટ તો x² માઇનસ એ સ્ક્વેર પ્લસ તો પ્લસ C1 એવું આપણે લખી શકીએ। તો આ આઈને આ બાજુ લાવીએ તો માટે તો 2i અને ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ x² માઇનસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ લોગ માનાંક એક્સ પ્લસ સ્ક્વેર રૂટ x² માઇનસ એ સ્ક્વેર પ્લસ C1 અને માટે તો આઈ ઇક્વલ ટુ તો 2 વડે ભાગતા તો x/2 સ્ક્વેર રૂટ x² માઇનસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2 લોગ માનાંક એક્સ પ્લસ સ્ક્વેર રૂટ x² માઇનસ એ સ્ક્વેર પ્લસ સી, જ્યાં તો સી ઇક્વલ ટુ તો 1/2 C1। તો આ માગેલું સંકલન, તો આ માગેલું સંકલન જે આપણે તો પ્રમાણિત રૂપ દ્વારા દર્શાવેલું। હવે એવી જ સાબિતી ત્રીજાને આપણે જોઈએ તો ફરી તો સાબિતી 3 સાબિતી તો ત્રીજાની સાબિતી આપણે જોઈશું કે તો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ એ સ્ક્વેર માઇનસ x² ઇન્ટુ 1 dx। અહીંયા પણ તો 1 ને તો v તરીકે અને આપેલા વિધેયને તો u તરીકે લઈશું। તો માટે ખંડસ્થ સંકલન નિયમથી તો ઇક્વલ ટુ u એટલે કે સ્ક્વેર રૂટ a² માઇનસ x² ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે ઇન્ટુ એક્સ માઇનસ તો ફરી આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન du અપોન dx એટલે કે 1/2 ટાઈમ્સ સ્ક્વેર રૂટ a² માઇનસ x² ઇન્ટુ માઇનસ 2x ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 dx એટલે કે એક્સ તો dx। તો આવું સ્વરૂપ મળે અને એવું સ્વરૂપ મળે તો માટે તો ફરી આપણે લખી શકીએ માટે આઈ ઇક્વલ ટુ તો માટે આઈ ઇક્વલ ટુ તો એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ x² a² માઇનસ x² તો a² માઇનસ x² માઇનસ ફરી અહીં સાદુરૂપ આપીએ તો 2 2 કેન્સલ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ x², પણ તો x²નું ચિહ્ન આપણે જરૂરી છે માઇનસ માટે ઇન્ટિગ્રેશન તો માઇનસ x² અપોન સ્ક્વેર રૂટ a² માઇનસ તો x² dx। આવું સ્વરૂપ મળે તો a² ઉમેરતા અને a² બાદ કરતા તો માટે આઈ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ a² માઇનસ x² માઇનસ તો ફરી a² ઉમેરો તો a² માઇનસ x² તો ફરી માઇનસ કરો તો માઇનસ a² અપોન સ્ક્વેર રૂટ તો a² માઇનસ x² તો dx। માટે તો આઈ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ a² માઇનસ x² માઇનસ તો ફરી આને એટલા વડે ભાગતા તો વર્ગમૂળમાં a² માઇનસ x²નો વર્ગ છે માટે તો ઇન્ટિગ્રેશન તો સ્ક્વેર રૂટ a² માઇનસ x² dx। પ્રથમ પદના ભાગાકારથી આવું સ્વરૂપ મળે, બીજા પદને ભાગો તો ફરી માઇનસ માઇનસ પ્લસ a² ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 સ્ક્વેર રૂટ a² માઇનસ x² તો dx અને ઇક્વલ ટુ તો માટે આઈ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ સ્ક્વેર રૂટ a² માઇનસ x², ફરી આ મળતું પદ તો ફરી આઈ છે માટે એને આઈ વડે દર્શાવો તો માઇનસ આઈ પ્લસ a² ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 સ્ક્વેર રૂટ a² માઇનસ x² ઇક્વલ ટુ
તો આના માટે આપણે સંકલન જાણીશું 1/√² માઇનસ એક્સ સ્ક્વેર. તો સાઇન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી, તો પ્લસ C1 અને માટે તો 2i, ફરી આઈને આપણે આ બાજુ લઈ દઈએ તો એક્સ ઇન્ટુ ² માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ A² ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ C1 માટે તો i ઇક્વલ ટુ એક્સ અપોન 2 ² માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ A² અપોન 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી, જ્યાં આપણે લખી શકીએ સી ઇક્વલ ટુ 1/2 C1. તો આ માગેલું ત્રીજું પ્રમાણિત રૂપ છે. તો આ 3 પ્રમાણિત રૂપ પણ તો ખંડસ્થ સંકલનથી મેળવી શકાય છે, જે ખૂબ અગત્યના છે. એનો ઉપયોગ આપણે ઉદાહરણ દ્વારા તો જોઈએ. તો એ ઉપરાંત બીજા 2 સ્વરૂપ છે. તો સંકલન માટેના બીજા 2 સ્વરૂપ. તો સંકલન મેળવવા આપેલ સંકલ્યકારક અવયવ, આપેલ સંકલ્ય જો તો પહેલું આવા સ્વરૂપમાં ઇન્ટિગ્રેશન √a ઇન્ટુ x² પ્લસ bx પ્લસ c વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ સ્વરૂપ હોય, અથવા તથા બીજું સ્વરૂપ આપણે જોઈશું. તથા નંબર 2 કે વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ અને એની સાથે તો કોઈ સુરેખ સમીકરણ હોય, એટલે કે આવું સ્વરૂપ હોય ax પ્લસ બી ઇન્ટુ √ ax² પ્લસ bx પ્લસ સી dx હોય. જો આવા સ્વરૂપમાં હોય તો સંકલન કેવી રીતે મેળવી શકાય? તો એના માટે તો રીત નંબર 1 તો પહેલા માટેની રીત જુઓ કે વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ હોય તો ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં ax² પ્લસ bx પ્લસ સી dx સ્વરૂપ હોય. તો આને આપણે આવા સ્વરૂપમાં લખી શકીએ કે ઇન્ટિગ્રેશન તો વર્ગમૂળમાં એ બાર લઈ લો, તો વર્ગમૂળમાં એ આપણે બાર લખી લઈએ. તો વર્ગમૂળમાં x² પ્લસ બી અપોન એ ઇન્ટુ એક્સ પ્લસ સી અપોન એ dx આવું સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ તો વર્ગમૂળમાં એ ઇન્ટુ ઇન્ટિગ્રેશન તો આ સ્વરૂપમાંથી તો x² પ્લસ બી અપોન એ ઇન્ટુ એક્સ, તો પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે, બીજું પદ મધ્યમ પદ તરીકે લો, ત્રીજું પદ ઉમેરું. તો આવા સ્વરૂપમાં આપણે આવું સ્વરૂપ લખી શકીએ x² પ્લસ બી અપોન એ ઇન્ટુ એક્સ, ત્રીજું કયું પદ ઉમેરીએ તો પૂર્ણ વર્ગ ત્રિપદી થાય. તો એના માટે આને તો 2 વડે ભાગવું, તો બી અપોન 2a એનો વર્ગ એટલે કે b² અપોન 4a². તો એ ઉમેરો અને એ બાદ કરો તો પ્લસ સી અપોન એ માઇનસ b² અપોન 4a². તો આવું સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ તો ઇન્ટુ dx, અહીંયા તો dx અને ઇક્વલ ટુ વર્ગમૂળમાં એ ઇન્ટુ ઇન્ટિગ્રેશન √ તો આ કયા પદનો વર્ગ થાય તો એક્સ પ્લસ બી અપોન 2a એનો સ્ક્વેર પ્લસ કે માઇનસ, આ પદ ધન હોય તો પ્લસ અને માઇનસ ઋણ હોય તો માઇનસ ચિહ્ન લખી શકાય. તો પ્લસ તો આના આપણે સી અપોન એ માઇનસ b² અપોન 4a². તો પ્લસ ઓર માઇનસ આપણે લખી શકીએ કે તો આને આપણે ડી લખીએ તો d², કોઈ સંખ્યાનો વર્ગ મળશે d², જ્યાં તો d² ઇક્વલ ટુ તો પ્લસ ઓર માઇનસ સી અપોન એ માઇનસ b² અપોન 4a². જો આ ધન હોય તો પ્લસ લખો તો એને d² કહો, અને ઋણ હોય તો માઇનસ કરો તો ધન મળી જાય તો એને તો એ કોઈ સંખ્યાનો વર્ગ થાય. તો એવા સ્વરૂપે લખી શકાય. અને આવા સ્વરૂપે લખી શકાય તો હવે આનું તો પ્રમાણિત રૂપે સંકલન આપણે જાણીએ છીએ વર્ગમૂળમાં
एक्स स्क्वेर प्लस और माइनस ए स्क्वेर तो एનું સંકલન આપણે જાણીએ તો માટે તો તેથી વર્ગમૂળમાં एक्स स्क्वेर प्लस और माइनस ए स्क्वेर डी एक्स ना तो संकलन स्वरूपનો ઉપયોગ કરી સંકલન માટેના પ્રમાણિત રૂપનો ઉપયોગથી તો સંકલન મેળવી શકાય જે અત્યારે જ આપણે જોઈ ગયા કે વર્ગમૂળમાં एक्स स्क्वेर प्लस ए स्क्वेर હોય તો એનું સંકલન માટેનું તો આ પ્રમાણિત સ્વરૂપ છે અને વર્ગમૂળમાં एक्स स्क्वेर माइनस ए स्क्वेर હોય તો પહેલું પ્રમાણિત રૂપ છે તો પહેલું અને બીજું એ બે પ્રમાણિત રૂપ દ્વારા એનું સંકલન મેળવી શકાય પણ જો સંકલ્યકારક અવયવ બીજા સ્વરૂપમાં હોય તો કેવી રીતે સંકલન મેળવી શકાય તો એના માટે પણ આપણે રીત જોઈએ તો રીત નંબર 2 એટલે કે સંકલ્યકારક અવયવ જો આવા સ્વરૂપમાં હોય કયા સ્વરૂપમાં તો વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ અને એની સાથે સુરેખ સમીકરણ ગુણાયેલું હોય એટલે કે ઇન્ટિગ્રેશન ax પ્લસ b ઇન્ટુ સ્ક્વેર રૂટ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c dx આવા સ્વરૂપનું હોય તો એના માટે સંકલન કેવી રીતે મેળવી શકાય અગાઉમાં આપણે જોઈ ગયા કે અગાઉની રીતમાં તો ax પ્લસ બીનો સ્ક્વેર પ્લસ ઓર માઇનસ ડીનો સ્ક્વેર એવું સ્વરૂપ મેળવ્યું એવું સ્વરૂપ ક્યારે તો ડીનો વર્ગ પ્લસ ઓર માઇનસ ax પ્લસ બીનો સ્ક્વેર એવા સ્વરૂપમાં પણ એ નિરૂપણ મળી શકે એટલે કે દ્વિઘાત સમીકરણમાં એક્સ સ્ક્વેરનો સહગુણક એ જો ઋણ હોય તો અચળ પદ અગાઉ મળે એટલે કે એ સ્ક્વેર માઇનસ તો માઇનસ પ્લસ bx પ્લસ સીનો સ્ક્વેર તેવું સ્વરૂપ પણ મળી શકે ને એના માટે પણ સંકલન મેળવી શકાય પણ જો સંકલ્યકારક અવયવમાં તો આપેલો અવયવ એવા સ્વરૂપમાં હોય કે વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ અને એની સાથે કોઈ સુરેખ સમીકરણ ગુણાયેલું હોય તો એનું સંકલન કેવી રીતે મળે તો અહીં સૌપ્રથમ તો અગાઉ આપણે જોઈ ગયા હતા એ જ રીતનો ઉપયોગ થાય કે અહીં ax પ્લસ બી અને ઇક્વલ ટુ એમ ઇન્ટુ તો ડી અપોન dx તો દ્વિઘાત સમીકરણ एक्स स्क्वेर प्लस bx प्लस c प्लस n तो आने तो आ सुरेख समीकरण ने तो वर्गमूल में रहेला द्विघात समीकरण विकलन पदों तो दर्शावी शकाय तो ये दर्शावीए त्यारे तो एम तो लेता तो एम अने एन नी अनन्य किंमत मेळवी शकाय अनन्य किंमत मळे तो ये तो मेळवेली किंमतनो उपयोग करो तो माटे तो आपेलू संकलन आई અને આપણે आई वडे दर्शावीए तो आई इक्वल टू इंटीग्रेशन तो आवुं स्वरूप थाय एक्स प्लस बी नी जग्याए આપણે આ પદ લખી શકીએ એમ ઇન્ટુ ડી અપોન ડી एक्स एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी प्लस एन इंटू वर्गमूल में एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी तो डी एक्स तो आव स्वरूप मळे तो एम इंटू इंटीग्रेशन तो ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी तो एने घात स्वरूपे लखी दो तो 1/2 घात आ वर्गमूल આપણે ઘાત સ્વરૂપે લખી દઈએ અને ગુણાકાર કરીએ તો આવું સ્વરૂપ લખી શકાય ઇન્ટુ ડી અપોન ડી એક્સ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ડી એક્સ प्लस एन इंटू इंटीग्रेशन स्क्वेर रूट तो एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी तो डी एक्स तो प्रथम संकलित माटे तो आप संकलन मेळवी सकीए एम इंटू तो द्विघात समीकरण नी एन घात अने एनु विकलन साथे गुणायेलुं छे माटे तो एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी रेज टू 1/2 प्लस 1 એટલે કે 3/2 अपॉन तो 3/2 प्लस एन इंटू तो इंटीग्रेशन स्क्वेर रूट एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी डी एक्स
પણ આનું સંકલન તો પરંતુ બીજા તો પદનું સંકલન તો રીત એક પ્રમાણે મેળવી શકાય. તો રીત એકમાં આપણે જોઈ ગયા કે વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ હોય તેનું સંકલન કેવી રીતે મળે, તો એને તો એક્સ પ્લસ બીનો તો વર્ગ પ્લસ ઓર માઇનસ ડીનો વર્ગ એવા સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ અને તો ત્યારબાદ એનું સંકલન પ્રમાણિત રૂપો દ્વારા મેળવી શકાય. તો આ બે રીત આપણે યોગ્ય રીતે સમજવાની. આ રીત સમજવા માટે એકવાર સૌ પ્રથમ એની રીતનો તો અભ્યાસ કરી લો. ત્યારબાદ એ રીત મુજબ દાખલાઓની ગણતરી કરો. 1-2 ઉદાહરણ ગણતરી કરી ત્યારબાદ આ રીત સમજો તો એ વ્યાપક રીત તમને તો સરળતાથી સમજાશે. અને એ તો સમજવા માટે તો ઉદાહરણના દાખલાઓની આપણે ગણતરી કરેલી હોવી જોઈએ. તો હવે તો ઉદાહરણના દાખલાઓ આપણે જોઈએ. એના માટે તો ઉદાહરણ નંબર તો 23. તો હવે ઉદાહરણ દ્વારા એ સમજીએ. ઉદાહરણ 23. 23 નંબરનું ઉદાહરણ જુઓ. ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ x² + 2x + 5. તો આનું સંકલન મેળવો. તો આન્સર તો એનો જવાબ આપણે જોઈએ કે અહીં ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ x² + 2x + 5 dx આપણે મેળવવું છે. તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન પૂર્ણ વર્ગ ત્રિપદી. તો x² નો સહગુણક જો 1 હોય તો આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. તો આ બે પદને તો સાથે લઈશું અને એવું પદ મેળવીશું કે જેથી આ પૂર્ણ વર્ગ ત્રિપદી બને. તો આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં x² + 2x. તો કયું પદ લઈએ તો પૂર્ણ વર્ગ ત્રિપદી બને તો 1 અને +5 હતા તો +4 તો dx. એટલે કે 5ના 2 ભાગ પાડી છે. પણ કેવી રીતે? તો આ 1 ઉમેરો ને 1 બાદ કરો. તો 1 એ માટે ઉમેરી છે કારણ કે x² + 2x છે. 2xને મધ્યમ પદ બનાવવા માટે તો xનો સહગુણક 2 છે. તો એને 2 વડે ભાગો તો 1, 1નો વર્ગ તો 1 મળે. અને માટે તો આવું સ્વરૂપ મળે. તો સ્ક્વેર રૂટ x + 1નો સ્ક્વેર પ્લસ તો આ 4 એ 2નો વર્ગ છે તો dx. અને ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ x² + a². તેનું સંકલન જાણીએ છીએ. અહીંયા x + 1 = t આદેશ લઈને પણ ગણતરી કરી શકાય. પણ આપણે જોઈ ગયા કે xનો સહગુણક 1 હોય તો સીધું તો x + 1ને જ x તરીકે વાંચો. અને વર્ગમૂળમાં x² + a²નું સંકલન તો x/2. તો અહીંયા xની જગ્યાએ x + 1 છે તો x + 1/2 સ્ક્વેર રૂટ x² + a². પણ આ તો કયું પદ છે? તો એ તો x² + 2x + 5. તો x² + 2x + 5. ફરી x² + a² છે તો પ્લસ a²/2 એટલે કે 4/2. તો 4/2 * log માનાંક x પ્લસ તો xની જગ્યાએ x + 1 છે તો x + 1 + સ્ક્વેર રૂટ x² + a² એટલે કે સ્ક્વેર રૂટ તો ફરી x² + 2x + 5. તો x² + 2x + 5 નો માનાંક +c. તો આ માગેલું સંકલન થાય અને આપણે આ પ્રમાણે લખી શકીએ ઇક્વલ ટુ x + 1/2 સ્ક્વેર રૂટ x² + 2x + 5 પ્લસ 2 ટાઈમ્સ log માનાંક x + 1 + સ્ક્વેર રૂટ x² + 2x + 5 + c. તો આ માગેલું સંકલન. તો ઉદાહરણ નંબર તો 23 એ પ્રથમ રીત આપણને સમજાવે. પણ એમાં હજુ તો x² નો સહગુણક 1 જ હતો. 1 સિવાયનો હોય તો આપણે પ્રથમ રીતમાં એ સહગુણક લઈને ગણતરી કરેલી છે. તો કોઈ પણ સહગુણક હોય તો સૌ પ્રથમ એ સહગુણક 1 બનાવી દો કે જેથી આપણને આ સ્વરૂપ મેળવવામાં કોઈ તકલીફ પડે નહીં. તો હવેથી આગળ વધીએ. તો ઉદાહરણ નંબર 25. ઇન્ટિગ્રેશન x * સ્ક્વેર રૂટ 1 + x - x² dx મેળવો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ વર્ગમૂળમાં xનું દ્વિઘાત સમીકરણ અને એની સાથે સહગુણક તરીકે xનું સુરેખ સમીકરણ. તો આપણે લખી શકીએ કે x = તો અહીં
તો આપણે જે રીત જોઈ ગયા કે એક્સ ઇક્વલ ટુ તો ડી અપોન ડી એક્સ એમ ઇન્ટુ ડી અપોન ડી એક્સ તો વર્ગમૂળમાં તો દ્વિઘાત સમીકરણ જે હોય એ દ્વિઘાત સમીકરણ લખી દો તો 1 પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ તો એન તો માટે એક્સ ઇક્વલ ટુ તો આનું વિકલન કરો એમ ઇન્ટુ વિકલન કરીએ તો 1 માઇનસ તો 2x પ્લસ એન અને ઇક્વલ ટુ એમ પ્લસ એન માઇનસ 2 ટાઈમ્સ એમ ઇન્ટુ એક્સ અને ઇક્વલ ટુ એક્સ બંને બાજુ એક્સના સહગુણક સરખાવો અને અચળ પદ સરખાવો પણ એક્સનો સહગુણક અહીંયા 1 ઇક્વલ ટુ માઇનસ 2m અને અચળ પદ 0 ઇક્વલ ટુ એમ પ્લસ એન અને માટે એમ ઇક્વલ ટુ તો એમને સૂત્રનો કરતા બનાવો તો -1/2 અને એન ઇક્વલ ટુ તો એન ઇક્વલ ટુ માઇનસ એમ તો એમ માઇનસ એમ એટલે કે 1/2 તો એનની કિંમત 1/2 અને એમની કિંમત -1/2 મળે અને માટે તો આપેલું સંકલન આઈ તો આને આપણે આઈ વડે દર્શાવીએ તો આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એક્સની જગ્યાએ આપણે આ કિંમતો લખવાની છે એટલે કે કઈ કિંમતો લખીશું તો એમ એટલે કે તો -1/2 ડી અપોન ડી એક્સ 1 પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એન એટલે કે તો +1/2 ઇન્ટુ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર તો ડીએક્સ તો આવા સ્વરૂપમાં આપણે લખી શકીએ. હવે એને બે ભાગમાં લખી દો. -1/2 અચળ પદ છે એ બહાર લઈ લો. ઇન્ટિગ્રેશન તો ફરી 1 પ્લસ એક્સ પ્લસ તો માઇનસ એક્સ સ્ક્વેર રેસ ટુ તો એની તો વર્ગમૂળ છે માટે રેસ ટુ તો 1/2 એની 1/2 ઘાત લખી દો ઇન્ટુ તો ડી બાય ડી એક્સ 1 પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર dx પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર dx. તો પ્રથમ પદનું સંકલન મેળવી શકાય. બીજા પદની ગોઠવણી પણ સાથે કરતા રહીએ. અહીંયા આપણે ગોઠવણી કરી દઈએ પણ આ રીત સમજવા માટે તો શરૂઆતમાં તો એ સ્ટેપ લખું છું, ત્યારબાદ આપણે દાખલાઓમાં સીધી તો ગોઠવણી કરીશું. તો ઇક્વલ ટુ -1/2 fxની n ઘાત ઇન્ટુ f ડેશ એક્સ dx ઇક્વલ ટુ તો fx રેસ ટુ n એટલે કે 1 પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 અપોન તો 3/2 પ્લસ તો 1/2 ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ. હવે અહીંયા બે પદ કયા છે એક્સ ને એક્સ સ્ક્વેરવાળા તો બીજા સ્ટેપમાં છે તો 1 એમનામ રાખો, ચિહ્ન માઇનસ બાર લઈ લો તો 1 માઇનસ તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પણ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ લઈએ ત્યારે તો પૂર્ણ વર્ગ ત્રિપદી બનાવવા માટે કયું પદ ઉમેરવું પડે તો એક્સનો સહગુણક -1 છે તો 1/2નો વર્ગ એટલે કે 1/4 ઉમેરો પણ ઉમેરીએ છીએ પણ અગાઉ ચિહ્ન માઇનસ છે તો બાદ થાય છે માટે તો ફરી 1/4 ઉમેરો. તો એને આ સ્વરૂપમાં લખી શકાય અને ઇક્વલ ટુ ફરી 2 કેન્સલ તો આપણને કિંમત મળશે -1/3 1 પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન તો હવે આ પૂર્ણ વર્ગ ત્રિપદી થાય 1 પ્લસ 1/4 તો 5/4 તો એને તો વર્ગ સ્વરૂપે લખો તો √5/2નો વર્ગ માઇનસ આપણે લખી શકીએ કે એક્સ માઇનસ 1/2નો સ્ક્વેર dx. તો અહીંયા આપણને સ્વરૂપ મળે એ સ્ક્વેર માઇનસ એ તો એક્સ સ્ક્વેર તો એનું સંકલન આપણે જાણીએ તો ઇક્વલ ટુ -1/3 1 પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન સ્ક્વેર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર તો x/2 તો x -1/2/2 સ્ક્વેર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પણ આ પદ તો આ પદ છે માટે
તો 1 પ્લસ તો એ પદ આપણે લખીશું 1 પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ તો ફરી એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર હોય તો પ્લસ એ સ્ક્વેર અપોન 2 પણ એ સ્ક્વેર એટલે કે 5 અપોન તો 2નો વર્ગ તો 2નો વર્ગ એટલે કે 4 તો 5 અપોન 4 અપોન 2 તો એને આપણે આ સ્વરૂપે લખી શકીએ 5 અપોન તો 8 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ સાઇન ઇનવર્સ એક્સ અપોન એટલે કે એક્સ માઇનસ 1 અપોન 2 અપોન √5 અપોન 2 તો 2 ગુણાકારમાં જતો રહેશે તો આવું સ્વરૂપ મળે પ્લસ સી તો આ સ્વરૂપે આપણે લખીશું અને ઇક્વલ ટુ -1 અપોન 3 1 પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3 અપોન 2 ફરી 1 અપોન 2 વડે ગુણી દો અહીંયા 2 ઇન્ટુ 2 4 અને ઇન્ટુ 2 એટલે કે 8 તો પ્લસ 1 અપોન 8 અને અહીં અંશમાં આપણને મળશે 2x માઇનસ 1 તો 2x માઇનસ 1 અપોન 8 ઇન્ટુ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ તો 5 અપોન 16 8 ઇન્ટુ 2 એટલે કે 16 સાઇન ઇનવર્સ 2x માઇનસ 1 અપોન √5 તો 2x માઇનસ 1 અપોન √5 પ્લસ સી તો પ્લસ સી તો આ માગેલું સંકલન. તો સંકલન મેળવવા માટે બંને રીતના ઉદાહરણ આપણે તો જોઈ ગયા અને આ રીતમાં તો જે આપણે 3 પ્રમાણિત રૂપ જોઈ ગયા અને આ 2 રીત જોઈ ગયા એ રીત આપણે યોગ્ય રીતે સમજેલા હોવા જોઈએ.